ચાંદીપુરા વાયરસને લઈને અમદાવાદ જિલ્લાનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની 504 ટીમ કાર્યરત કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારના 7000 કાચી માટીના મકાનોમાં કામગીરી હાથ ધરવામાં આવી। 1640 મકાનોમાં લીપણ, સિમેન્ટ અને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી તો 904 આંગણવાડી, સબ સેન્ટર, સ્કૂલોમાં દવા છાંટવામાં આવી તો 12 વેન્ટર કંટ્રોલ ટીમ, 9 એન્ટોમોલોજીકલ ટીમ દ્વારા સેન્ટ ફ્લાય શોધવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો। ચાંદીપુરા રોગ જે અત્યારે આપણે આખા ગુજરાતમાં જેનો ચાલી રહ્યું છે એ અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આપણી આરોગ્યની 504 જેટલી હેલ્થ ટીમ કાર્યરત છે, જે લોકો હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની પણ કામગીરી કરે છે, તેમજ જે પણ કાચા માટીના જે ઘરો છે, લગભગ 7000ની આસપાસ ઘરો છે અમદાવાદ ગ્રામ્યના, એમાંથી 1640 જેટલા કાચા ઘરોમાં આપણે લીંપણનું કામ અથવા તો એનું સિમેન્ટ પૂરવાનું કામ અથવા તો દવા છાંટવાની કામગીરી પૂર્ણ થયેલી છે। એ સિવાય પણ આંગણવાડી, સબ સેન્ટર, પીએસસી, સ્કૂલોમાં 904 જેટલી જગ્યાએ આપણે દવા છંટકાવ મેલેથિયોન 5% દવા છાંટવાની કામગીરી પણ અત્યારે પૂરી કરેલી છે। એ સિવાય આપણી પાસે 12 જેટલી વેક્ટર કંટ્રોલ ટીમો છે અમદાવાદ ગ્રામ્યની, એ પણ આની સાથે જઈને જ્યાં જ્યાં પણ આવી કોઈ ગંદકીવાળો વિસ્તાર હોય કે કોઈ ગામમાં જતા હોય ને ક્યાંય ઉકરડા જેવું લાગતું હોય કે જ્યાં માખીઓ થવાનો વધારે ચાન્સીસ હોય અથવા તો જે પણ કાચા ઘરો હોય કે જ્યાં જીઆઈડીસી વિસ્તાર છે સાણંદનો કે મોરૈયા કે ત્યાં આગળ પણ આવા જે માઇગ્રન્ટ લોકો રહેતા હોય જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ હોય અને આ રીતે બહારથી આવીને મજૂરો કામ કરતા હોય અને જ્યાં કાચા ઘરોમાં હોય ત્યાં પણ એક્ટિવિટી અમારી વેક્ટર કંટ્રોલની ચાલુ છે।